સાગરભાઈ મુનરભાઈ પટેલ છે। હું જાગેશ્વર ગામનો રહેવાસી છું। એ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે ગામજનો આવેલા છે। તો અમે પહેલાં પણ આવેદનપત્ર આપેલું છે, હજુ કંઈ નિરાકરણ આવ્યું નથી। તો સીપીઆર કંપની ખરી સીપીઆર કંપનીએ જે ફિનાન્સ કંપનીને ત્યાં કવર કરવામાં આવેલી છે, તો જે રીતે એબીજી કંપનીએ અમારા ગામના 109 લેન્ડ યુઝર છે એ બીજા સીપી કંપનીએ જે રીતે નોકરી લેવામાં આવ્યા હતા, જે રીતે રિલાયન્સ કંપની એ જ રીતે ગામજનોના 109 લેન્ડ યુઝર છે એમને નોકરી લેવામાં આવે ને જો નોકરી લેવામાં નહીં આવે તો અમે 16 તારીખે ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવામાં આવશે ને કર્મચારીઓની જવાબદારી રહેશે અને ખાસ કરી રિલાયન્સની જવાબદારી રહેશે। हम हमारा हक मांगते हैं, हम किसी से भीख नहीं मांगते। जय जवान जय किसान, जय जवान जय किसान। આ અંગે તમે ત્યાં કંપની મેનેજમેન્ટ અથવા કોઈ તંત્રને કોઈ જાણ કરી હતી પહેલાં? હા, અમે બધી જગ્યાએ પહેલાં જાણ કરેલી જ છે। આવેદનપત્ર પહેલાં આપેલા જ છે। કોઈ જગ્યાએ રજૂઆત કામ બાકી નથી રાખી। બધી ગાંધીનગર નગર લગીને આપણે બધે જાણ કરવામાં આવેલી જ છે। શું કહેવામાં આવે છે? કંઈ નહીં, મને એમ કહેવામાં આવ્યું કે થોડા દિવસમાં તમારી મિટિંગ કરાવીશું, તો કંઈ મિટિંગમાં હજુ કંઈ મિટિંગ થઈ નથી અમારી। મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે। મારું મૂળ ગામ છે જાગેશ્વર। અમારો મુખ્ય મુદ્દો છે લેન્ડ યુઝર તરીકે અમારો જે હક છે તેનો છે। આજે અમારા બાપ દાદાઓએ મહામૂલી જમીન કે જેની ખેતી કરીને અમે ગુજરાન ચલાવતા, એ જમીન અમે આપી દીધા પછી જીઆઈડીસીએ અમને એવું વચન આપેલું કે ભાઈ તમને લોકોને રોજગારી આપવામાં આવશે, અને બન્યું પણ એવું કે એ જીઆઈડીસીમાં જગ્યા પર એબીજી સીપીઆર નામની કંપની આવી। તેની અંદર અમે 6-7 વર્ષ સુધી કામ કર્યું। એ કંપની ફરતામાં જતાં કંપની બંધ થઈ ગઈ અને એને હાલમાં રિલાયન્સે ટેક ઓવર કરી છે। હવે રિલાયન્સે જ્યારે ટેક ઓવર કરી છે ત્યારે એ લેન્ડ યુઝરને ન લેવાનું અમને કારણ સમજાતું નથી। એમાં અમારો કોઈ ગુનો પણ નથી, પણ અમે અમારી જમીન ગુમાવેલી છે તો એમાં નોકરી અમને મળવી જોઈએ। આ અમારો હક છે અને હકની બહારનું સિવાયના હક સિવાયનું અમે કશું માંગતા પણ નથી। કાયદો પણ એવું કહે છે કે ભાઈ જમીન ગુમાવનારને નોકરી મળવી જોઈએ। જે જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝ આવે ત્યાં 85% લોકોને નોકરી મળવી જોઈએ। હવે આ ખેડૂતોને જમીન ગુમાવ્યા પછી પણ પોતાની હક માટે નોકરી માટે આજે ભીખ માંગવી પડી છે। આજે આ દરેક કચેરીઓમાં ગાંધીનગરથી લઈને ભરૂચથી લઈને આ સુધીને અત્યાર સુધી અમે દરેક કચેરીઓ 5-5 વખત 6-6 વખત 10-10 વખત અમે અરજીઓ કરેલી છે, છતાં પણ અમને કોઈ જાતનો સહકાર નથી, અમને કોઈ જાતનો રિસ્પોન્સ નથી। અને નોકરી તરીકે અમારો જે પ્રશ્ન છે એ આજે પણ એમને એમ જ ઊભો છે। એટલા માટે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે, અને આ નિર્ણય જો અમને 16 તારીખ પહેલાં અમને અમારો હક નહીં મળે તો 16 તારીખ પછી અમે અચોક્કસ મુદત માટે ગાંધી ચિંતા માર્ગે અમે ગેટની બહાર અમે આંદોલન કરશું, અને તેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીને અને સરકારી કર્મચારીઓની રહેશે।